બૈરી છે નથી લાવન છે લાવી પડે આદત મસ્ત થાય કેલા નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં ને? મજામાં મિત્રો. હા તો મિત્રો, આશા રાખીએ કે તમે બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. સ્વસ્થ હોય. તો મિત્રો, અમારા સમાજમાં સમૂહ લગ્ન આવી રહ્યો છે 3/3/2024 રોજ. તો આજે એ મંડપ ત્યાં બંધાઈ રહ્યો છે, બરાબર? તો અમે જોવા માટે જઈએ છીએ કે ત્યાં મંડપ કેવો બંધાય છે, ત્યાંની તૈયારી કેવી ચાલુ છે અત્યારે હાલમાં. બરોબર છે. બરાબર ને ભાઈ? સાચી વાત. તો અમે જોવા માટે જવાના છીએ. તો ચલો પહેલા આપણે નાસ્તો કરી લઈએ ત્યાં. નાસ્તો કરવો બરાબર ને? હા તો કરી લઈએ. તો ચલો નાસ્તો કરીને પછી નીકળીએ આપણે. કયા ગામે થવાનો છે સમૂહ? દાવલી ગામ. હા, દાવલી ગામે સમૂહ થવાનો છે. તો મિત્રો, વિડીયોમાં બને રહેજો. વિડીયોમાં બહુ જ મજા આવવાની છે અને મંડપ અને ત્યાંની તૈયારી કેવી છે અમે ત્યાં જઈને જોઈશું અને તમને માહિતી આપશું. ઓકે ઓકે ઓકે. તો ચલો તમે પહેલાં નાસ્તો કરી લઈએ. મારા મમ્મીએ નાસ્તો બનાવી દીધો છે અને અત્યારે અમે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. ખીચડી બનાવી દીધી છે, બરાબર ને? હાર્દિકભાઈ ના આવ્યો નથી ના આવ્યો. 10 વાગી ગયા તો બી મારા ભાઈ ના આવેલા છે. આનંદ ના આવ્યા? આનંદ નથી ના આવ્યો. બોલો, હું એક લાઈટ નાઈ લીધી. તો ચલો તને પહેલા ખીચડી બનાવી નાસ્તો કરી લઈએ. હા, સો ગાઈઝ, અમે નાસ્તો કરી લીધો છે અને પાણી પણ પી લીધું છે અને અત્યારે હાલ અમે નીકળી ગયા છીએ દાવલી ગામે. અને અમારા મિત્રો ક્યાં રહી ગયા? અરે ચલો ભાઈ, હાથ મૂકી લીધા. હા હા, ચલો ત્યાં આપણે દાવલી જઈએ અને ત્યાં સમૂહ લગ્નની જે તૈયારીઓ ચાલુ છે તે બધી જોઈએ, બરાબર ને? ઓ વાહ. હે તદાન ઇન્ડો. અલે બાઈક લઈ લેક દે. અલ્યા પણ મને હા કાતું કાલી દે. બોલો, આ ડ્રાઈવર છે ની શું કરવાનું કે બધું ભૂલી જાય છે. મેટ્રિક ફેલ ડ્રાઈવર. તો ચલો તેને આપણે ચાલતા ચાલતા જઈએ. એટલે અત્યારે હાલ અમારા પાછળ અરખા કાકા એમની ભેંસો છોડી દીધી છે. ચોરી દીધી છે. ચરાવવા માટે, ચારો ચરાવવા માટે જઈ રહ્યા છે અમારા અરખો કાકો. કેટલી વાર સાદિકભાઈ? હા હા, રૂમાલ બાંધી દે ફટાફટ. સારું, ચલો તાર મળીએ સીધા હવે દાવલી સમૂહ લગ્નના મંડપમાં. ઓકે ઓકે ઓકે. Everybody from the front to the back. Go, 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 go. આગળ વાંધો માતાજી આશીર્વાદ આલો કે અમારા યુટ્યુબ ચેનલમાં હારા મારું કામ થાય. અમારા વિડીયો વાયરલ થાય બસ. હા, તમારા વિડીયો વાયરલ. હા. હાલ સિમ્પલ હતો. સો ગાઈઝ, અમે પહોંચી ગયા છે દાવલી અને અહીંયા મંડપ બંધાઈ રહ્યો છે અત્યારે હાલ. હા, કામ ચાલુ છે અત્યારે. કામગીરી ચાલુ છે અને આ મંડપ છે એ હાઈવેના ટચમાં જ બોલવામાં આવ્યો છે, કારણ કે કોઈને તકલીફ ના પડે, જે પણ સાધનો એ અવર જવર ચાલુ રહે અને કોઈને ટ્રાફિક ના થઈ જાય. બરાબર ને? બરાબર છે કે? હા હા, બરાબર છે. હાર્દિક કુમાર. હાર્દિક. તો ચલો તાણ આપણે હવે મંડપ નિહાળી લઈએ કે મંડપ કેવું છે, કેવી કામગીરી ચાલુ છે અત્યારે હાલમાં. ચાલુ છે અહીંયા લગભગ એવું લાગે છે કે ભાઈ બે ચોરી મૂકવામાં આવી છે. કેમ ભાઈ? એક હંગારી બે ચેક કરજો. ચેક કરી જોઈએ અમે. બરાબર લાગે છે. કેમ ભાઈ? ઓકે. હા, આ મંડપ ચોનો છે ખબર છે તમે? મંડપ વાળા ભાઈને પૂછવું પડે. દાવલી બોધ આ મંડપ ચોનો છે ભાઈ? વાંકાનેર. વાંકાનેરનો મંડપ છે. વાંકાનેરનો મંડપ બંધાઈ રહ્યો છે. બરાબર. આ બે ચોરીઓ આવી એકમાં, એક મંડપમાં બે વરાજા પૈણી જોઈએ ને? બરાબર બરાબર. અને બે લાડ્ડુ પૈણી જાય ખંગાથી. તો ચલો તાણ આગળ જઈએ અને આગળ પણ જોઈએ કે ભાઈ આગળની કામગીરી કેવી ચાલે છે. બરાબર. એક મંડપમાં બે ચોરીઓ એટલે બે વરરાજા પરણી શકે તેવી સુવિધા બનાવી છે અહીંયા. મેન જગ્યાએ. ઓહો, હેવી મંડપ બધું છે. જોરદાર દેખાઈ રહ્યું છે બાબુ. એ તો શરૂઆત. હા, શરૂઆત છે મતલબ એન્ટ્રેન્સ. હા, એ પેલું કે એન્ટર થવાનું લાગે છે, એન્ટ્રી પાડવાની. સ્ટેજમાં સ્ટેજ પણ કદાચ સ્ટેજ પેલી બાજુ રહેશે. હા, સ્ટેજ કદાચ એ બાજુ રહેશે. બરાબર. અત્યારે સામાન બધો નીચે પડી રહ્યો છે, તમે જોઈ શકો છો દર્શક મિત્રો. અને આ લગભગ અમારા સમાજનો 9મો સમૂહ લગ્ન મહોત્સવ થવા જઈ રહ્યો છે, જે દાવલી મુકામે
થવાનો છે. હમ. અને જેમાં લગભગ 48 યુગલ જોડી શું કહેવાય છે પેલું કપલ પરણવા માટે જઈ રહ્યા છે. અને આ જો તમને એન્ટ્રી બતાવો એન્ટ્રી મિત્રો. બતાવો. આ એન્ટ્રી માટે બહુ જ મસ્ત મંડપ બંધાઈ રહ્યો છે અત્યારે હાલમાં. કામગીરી ચાલુ છે. બાકી જ્યારે લગભગ 3/3/2024ના રોજ જ્યારે પૂરેપૂરો મંડપ બંધાઈને એકદમ રેડી થઈ જશે ત્યારે તો બાપુ એક નંબર લાગશે. દેખાઈ રહ્યો છે ભાઈ મિત્રો પાછળ તમે જોઈ શકો છો. આને જોઈ લેજો કેમેરામાં. દેખાઈ રહ્યો છે ને પાછળ મંડપ? હા. તો ચલો અમે તમને આખો મંડપ બતાવી દઈએ. Music keeps me on alone. You got the feeling. The music keeps me singing. Music keeps me dancing. સમૂહ લગ્નના મુખ્ય અતિથિ. સમૂહ લગ્નના મારા મુખ્ય અતિથિ એવા આર્યન કુમારને અમે આભાર વ્યક્ત કરવા જઈ રહ્યા છીએ. તાલુ વાલે આમ તમે ધન્યવાદ. સો ગાઈઝ અમે કુમકુમ પગલામાં સમાજના નવયુગલો જે પાડવાના છે તેવા 48 યુગલ છે. અને મિત્રો અત્યારે મેં આ મંડપ જોઈ લીધો છે અને હવે અમે જમણવારના મંડપમાં જઈ રહ્યા છીએ જ્યાં 68 બારિશ બારિશ પરગણા પરગણાના જે પ્રણામી સમાજના જ્યાં તમામ લોકો- લોકો હા. જે અહીંયા જે પણ લોકો આવશે આ સમૂહ લગ્નમાં તે ત્યાં ભોજનનો લાભ લાભ લેશે. લેશે. આરામ કરશે. મહાપ્રસાદનો લાભ લેશે. શું લેશે? લાભ લે. લાભ. તો ચલો તાણ આપણે ત્યાં જઈએ અને ત્યાંનો પણ મંડપ આપણે જોઈએ નિહાળીએ. કે ભાઈ ત્યાં કેવો મંડપ બાંધવામાં આવ્યો છે. અને અમે એ લાભ લઈએ. હા અત્યારે તો જમણવારનો લાભ નહીં મળે. મંડપનો લાભ લઈએ. મંડપનો લાભ લઈએ. બાકી જમણવારનો લાભ તમને 3/3/2024ના રોજ તમને મળશે. રવિવારે રવિવાર બધાને લાભ બધાને મળશે. તો ચલો તાણ આપણે જઈએ ક્યાં? ગો મંડપ તરફ. મંડપ તરફ. જમણવારના મંડપ તરફ. તો મિત્રો અત્યારે હાલ અમે આ જમણવારના મંડપમાં આવી ગયા છીએ. તો તમને કેવો લાગે છે મંડપ? મંડપ તો 70% સુધી બંધાઈ ગયો છે હા પણ હવે 30% બાકી છે. અને મંડપ તો જોવામાં જોઈએ તો સારું લાગે છે અત્યારે. બરાબર પણ સમૂહ લગ્નના દિવસે ખબર પડે કે હા. કેવું આયોજન થયું છે. બરાબર છે. દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો મંડપ કેવો બાંધેલો છે. હા જોઈ લો પાછળ. ફેસિલિટી લગભગ સારી કરે સારી. એવી અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ દર્શક અમારા મિત્રો. તરફથી. અને અહીંયા પાર્કિંગની પણ બહુ જ સારી સુવિધા કરી દીધી લાગે છે. હા, ત્યાં પાછળના પાછળ તમે ભાગમાં જોઈ શકો છો મિત્રો. પાછળ દૂર સુધી લગભગ કેમેરામાં નહીં દેખાય. નહીં શું દેખાય, કહેવું? નહીં હા દેખાય. નહીં જ દેખાય. મન ના ધોતા મન ના ધોતા તો જ તો અમને શું બે કીધી ઊંઘી જાય છે. તો ત્યાં જોઈ શકો છો ત્યાં લગભગ બે વડલા છે કે વલ્લા છે કે પેપરા છે કે જે હોય પણ એના નેચર બધી ગાડીઓ પાર્કિંગ કરી Parking શકે થશે, park એવું અમને થશે. લાગી રહ્યું છે. હોય કોઈ અમારા જે આ દાવલી મુકામનો કોઈ વ્યક્તિ અમને જોવા નથી મળ્યો. જોવા મળ્યો તો અમે અમને બધી પૂછપરછ કરો. બરાબર ને ભાઈ? બરાબર બરોબર છે. પણ કોઈ લગભગ કોઈ વ્યક્તિ જોવા મળ્યો નથી. નથી. તો ચલો તાર આગળ પણ એક બીજો મંડપ બાંધેલો છે. તે પણ મંડપ જોઈ લે કે તે મંડપ શાનો બાંધેલો છે. શાનું બાંધી છે. બરાબર. અને આ જમણવાળો મંડપ તો બાપુ એક નંબર સારો મંડપ. ખાસ મંડપ બાંધવામાં આવ્યો છે. મંડપ સારું છે અને સારું. ખાવાનું સારું હોય તો સારી વાત છે. સારું જ રહેશે. સારું જ રહેશે. પોઝિટિવ બી પોઝિટિવ બરોબર ઓલવેઝ પોઝિટિવ. પોઝિટિવ રહો. બધું પોઝિટિવ. બી પોઝિટિવ ઓલવેઝ પોસિબલ. जेड पॉजिटिव બસ 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 બીજું વધારે. ફાવતું નહીં હું યાર. ये कुछ ज़्यादा हो गया है. તો ગાઈઝ અત્યારે અમે મંડપ જોઈ લીધો છે અને અત્યારે હાલ અમે અહીંયા દાવલી ચોકડી આવી ગયા છે પાણી લેવા માટે. પાણીની બોટલ મળશે કાકા? 20 વાળી કેટલી આલુ એક બોટલ લેવાની છે. બીજું બસ એટલું જ લેવાનું છે. ગરમ આપું ઠંડી ગરમ આપો.
પેલી સામે જ લે. સામે લઈ લીધી, લ્યો. આ 30 રૂપિયા લો. લાવો પૈસા લાવો હેડો. હા કેટલા છે? આ રહી ને સામે. અચ્છા અહીંયા સામે બોટલ પડી છે કઈ યાદ છે એવું લાગે. તો મિત્રો અમે પાણીની બોટલ લઈ લીધી છે અહીંયા દાવલી ચોકડીથી. તો ચાલો તમે પાણી અહીંયા ને અહીંયા પી લઈએ. તો ગાઈઝ અત્યારે હાલ અમે આ લીમડાનો છાંયડો બધા ખાઈ રહ્યા છીએ ખાઈ રહ્યા છીએ અને અમે હવે ધરાઈ ગયા છીએ તો પાણી પીવું પડશે. લાવો પાણી આલો પાણી તો હશે. પાણી તો અમે અત્યારે અમે છાંયડો ખાઈ રહ્યા છીએ. હવે પાણીની સુવિધા અત્યારે નથી તો પાણી પછી પી લઈશું. પી લઈશું. બરાબર નહીં? બરાબર. તો ચલો ત્યાં હવે આપણે અમે નીચે ઉતરી જઈએ અને ત્યાં જઈને જે રાસ ગરબા કરવાના છે તે આપણે મંડપ નિહાળી લઈએ. નિહાળી લઈએ. નિહારી લે. બરાબર નહીં? અને અહીંયા દાવલી ચોકડી અમારા મિત્ર મળ્યા કે જેમને અમને પાણી પણ આપ્યું અને સારામાં સારી પડીકી પણ આપી. મોબાઈલ મૂકવા છે. મોબાઈલ મૂકવા છે. પડીકી ઓવર એક્ટિંગ થઈ. ચલો તમે ફટાફટ જઈએ અને ત્યાં પેલો મંડપ જોઈ લઈએ. આપણે એક મંડપ બાકી રહી ગયો છે. પછી અમે પેલા આપણે અભી હાલ અમે લેબરી ઉપરથી ઉતર્યા છીએ. હા તમે તો જોઈ નહીં હોય કોને લેબરી કહેવાય એવું. મેં ના. જોઈ લો કોને કહેવાય લેબરી. લીમડી. બરાબર ને? બરાબર. ચલો તાર આપણે હવે જઈએ બાઇકની ચાવી કાઢીને ભાઈ. હવે કાઢ નાખ. હો કાઢ હા નાખી. તો ચલો ને આપણે મંડપ જોઈએ જોઈએ અને તમને પણ બતાવીએ. કામ મંડપ એનું શીખીએ. 3/3/2024 રોજ તમે આવી જજો. મજા અમે આવે. અમારો બ્લોગ બનાવવાના જ છીએ સમૂહ લગ્નનો. એટલે મારા બ્લોગમાં તમે આવજો. અને અમે એટલે તમે- બનાવીએ છીએ દરરોજ. હા એટલે તમે પણ જોઈ શકો કે ભાઈ કેવા બ્લોગ બને છે. બરાબર ને? બરોબર હમ. બરોબર છે બરોબર છે. હા 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 મારું સાબરકાંઠા. હા એ બધું સાબરકાંઠા બધું હોય આવવાનું છે. હા હમ. હરવલી સાબરકાંઠા બધું આવે. ઓકે ઓ મિત્ર દોડજો જલ્દી દોડજો. જલ્દી દોડો ભાઈ દોડો. ભૂત ભાઈ કે મજામાં? અરે શું નાસ્તો એ? અમારે દાવલી જવું હતું કેવું હે? અને દાવલી સ્ટેન્ડ જવું તો મારે કેવું હતું. દાવલી સ્ટેન્ડ અમે જોઈ નહીં. એવું છે? તો એ કઈ આમ ભણો છો? 8 અલે પેલો શેમ દોડે છે? તમે સોના દાવલી ના શું નામ તમારું? કેયુર કુમાર. હે કઈ આમ ભણો છો? અમને ઓળખો છો? નહીં ઓળખતા? અમે વિડીયો બનાવીએ છીએ ભાઈ યુટ્યુબ ઉપર. આવા બધા કોમેડી વિડીયો છોકરો હોય ને એવા અમે વિડીયો બનાવીએ છીએ. અને હોય આ બધું આ મંડપ બધું ભાઈ. એવું છે? કનું લગન છે? અમારે તો પણ ચોથી લગન કરી લઈ કન્યા જ નહીં તો પણ. એવું છે? તાલી તો હાલે ને. મજા આવ્યો કેવીર કુમાર? તમારી બૈરી છે? નથી? આ સમૂહમાં ગોઠવી નાખીએ તાનો ને. ચી સોરી છે? સોરી નંબર હા કઈ 58 અને આવતી સાલ શ્રીમત. અમે બેબી શાવરમાં આવી તમારા હો ને કેક લઈને આવી. બર્થડે શાંત છે તમારું? બર્થડે ચોથા મહિનામાં 11 તારીખે. હેપી બર્થડે હો. મારો બીજા મહિનામાં 30 તારીખે જવો ને તમે આવી જજો બધા હો ને birthday. ખરું હો. સૂર્ય કઈ બધા હાથમાં? સૂર્ય એવું છે? એ કઈ રીચા છે? હા દેશનું નામ શું છે આપણે? ભારત આમાં જ આવ્યું. સૂર્ય આવી કે દેશ કેટલા? અલે બહુ મજા આવે છે માર ભાઈ. લેડો ઓન કેટલી લઈ લે આપણે બાબરી આ પાર્ટી માં જેલ લેવું પડે લે આવો. એ પાર્ટી મસ્ત છે. મજા આવી ભાઈ બંધુ તારા અંગારી. તમે સમૂહ આવવાના છો ને? બરોબર અમે આવવાના છે સમૂહમાં. હેલો ભાવિક. અને ગામમાં તમારા બીજા મિત્રો હોય ને તમારા શાળામાં જે ભણતા હોય એમને પણ આ વિડીયો શેર કરજો. બરાબર? અને તમે ઉપર આવી જશો. થેન્ક યુ હો. સારું હો. સારું હો. હાથમાં લખો. એવું છે? સારું હો. સારું બાય બાય.
તો મિત્રો અહીંયા બાજુમાં એક પણ મંડપ બાંધેલો છે જે અહીંયા લોકો બધા જે આવશે આપણા સમૂહ લગ્નમાં જે પણ સુંદર સાથ આવશે જે આપણા 68 42 પરગના પ્રણામી સમાજના તમામ લોકો અહીંયા રાસ ગરબા કરશે અને ત્યાં પેલા મંડપમાં જે એનો મેન મંડપ કહેવાય છે જ્યાં ચોરીઓ રહે છે ત્યાં મતલબ જે નેતાઓ આવશે એમના સ્ટેજ બાંધવામાં આવશે અને સ્ટેજ ઉપર બધા નેતાઓ મોટા બધા મહેમાનો અતિથિ બધા છે એ બધા ત્યાં બેસશે બરાબર ને ભાઈઓ અને તેમને ડિસ્ટર્બ ન થાય તે માટે અહીંયા એક સારી સુવિધા કરી છે બાજુના બીજા ખેતરમાં મંડપ બાંધ્યો છે ત્યાં લોકો રાસ ગરબા કરી શકે ત્યાં એન્જોય કરી શકે અને ત્યાં સ્ટેજ ઉપર એમનું કામ થાય એટલે ડિસ્ટર્બેશન થાય જમણવારના મંડપમાં લોકો જમે બરાબર એટલે કોઈને કંઈ ડિસ્ટર્બ થાય નહીં અને અહીંયા અમને એક દાવલીનો એક વ્યક્તિ મળ્યો છે નાનું છોકરું છે પણ બહુ જ મજા આવી છો બરાબર ને એટલે જો તમે અમારો વિડીયો જોતા તમે દાવલી ના હોય તો તમે આ વિડીયો શેર કરજો બરાબર ને શેર કરજો હા દાવલીના અને આપણા 68 42 પરગના પ્રણામી સમાજના તમામ લોકો આ વિડીયો જોવા જોઈએ કારણ કે અમે 3/3/2024 ના રોજ અહીંયા આવવાના છીએ દાવલી મુકામે અને બહુ જ મસ્ત વિડીયો બનાવવાના છીએ સમૂહ લગ્નનું એમાં અમે દરેક જોડકા લઈશું અને જેટલી પબ્લિક મળશે જેટલું મતલબ અમને મળશે દરેક વસ્તુ કવર કરવાની કોશિશ કરીશું અને જેટલું એન્ટરટેનમેન્ટ થશે એટલું પણ અમે આપીશું બરાબર ને કરીશું અને આપીશું તો અમારા દાવલી એક ભાઈ મને બોલાવે છે તો અમે એના ઘરે જઈએ અને ચા પીએ અને પછી ઘરે અમે નીકળી જઈએ બરાબર એના પહેલા એક પેલું ભાઈ બંધ અમારે આવે છે 10 રૂપિયા પહેલાથી કોઈક લેવા જો છે સેન્ટર ફ્રેશ લેવા જોઈએ બહુ આવક નહીં આવતું જતું જ નહીં રહ્યું એટલે 10 રૂપિયા હોવા તો નહીં જતું રહેતો 10 રૂપિયા કોઈ એની કોમેડી સારી કરી છે કોમેડી બહુ મજા આવી પણ હું કેવું તું થોડી ઉભરી જો એ ભાઈ આવે તિરંગાથી થોડીક પાછી ઓર કોમેડી કરીએ અને ના આવે તો સીધા નીકળી જઈએ દાવલી હિમાલય ભાઈના ઘરે ઓકે હે તને તે પૈણા દિયામાં તો તને કેવી મજા આવે બહુ મજા આવે તો આપણને વાત કરીએ તને મળું તો આ સમૂહમાં તો નહીં ગોઠવાય આ સમૂહમાં તારી નથી કાલે જો આજે પેલું નવું ના કે આજે પેલું નવું કન નામ ના તાન સાપી માં હગાઈ પેલી હગાઈ આજે હગાઈ અને કાલે અગાઈ કાલે ચાલો પરમ દિવસ લગન થઈ ગયું આમ તો થઈ જાય ની હા અને પાંચમા દિવસ શ્રીમત હા હું હે દાન ખરો મોણસ લે તું હે તાર રંપો લઈ ગયા માર ગામમાં હા લેડો એ લઈ ગયો પાછો આવી જી હા હિમાંશુ જીજુ હા તે ઓળખો છો અંતે દાડા હારી દીધા હા યન ઘરથી નમું તો યન ઘેર થી નામ તો શું છે કલ્પના રન્ના બરાબર સારું કે હો ભાઈ મિત્ર મજા આવી તમારા સંગાથી હોય તમારે ઘેર નહીં લીધો તો એમાં ચા બાપી લગાવી તમારે ઘર કેટલા છે પણ તો 2.5 ફૂટ ઓહો 2.5 ફૂટ એટલે શું હોય આ હોય જ આવ્યા દાવલી અમે હા Don't stop the party. Don't stop the rave. Can't feel my body. તો મિત્રો અત્યારે 7 વાગી ગયા છે અને અમે ખાવા માટે બેસી ગયા છીએ અને અમે આ બે ભાઈઓ રેગ્યુલર આ કોહાની થાળીમાં ખાતા હોઈએ છીએ કોહું શું હા એટલે આમાં ખાવાથી ફાયદો શું થાય આજે આપણે ફાયદો તો ઘણો થાય છે બરાબર શું ફાયદો થાય એ ખબર નથી પણ ફાયદો ઘણો બધો થાય છે મારા બીબારવાળા બાપુ છે એ આ કોસાની થાળીઓમાં ખાતા હતા એટલે અમે જોઈને પછી મેં ચાલુ કરી દીધી અને આમાં ખાવાની બહુ મજા આવે છે આમાં જે તત્વ આવે છે જે આપણા બોડીમાં જતું છે એનાથી બહુ ફાયદો થતો હોય છે એવું કહેતા હોય હા મમ્મી એવું બનાવ્યું ખાવામાં શાક રોટલી બનાવી છે તો મિત્રો સબ્જીમાં આ ફુલેવર ટામેટા બધું મિક્સ કરીને બનાવી દીધું છે અને સાથે રોટલી ખાવાની કંઈક અલગ જ મજા આવે છે ઘરનું ખાવાનું મમ્મીના હાથનું ખાવાનું ચલો તાન જમી લઈએ મસ્ત આવ્યું શાક અમે હા એ મજા આવી રહી છે મિત્રો હોટલના કરતાં ઘરનું ખાવાની બહુ મજા આવે છે
સો ગાઈઝ અમે ફાઇનલી ખાઈ બાઈ લઈ અને ચાલવાની એક રહેશે અત્યારે હા ચાલવા માટે નીકળી ગયા છે. અત્યારે હાલ અમે અમારા રસ્તા પર વોકિંગ કરી રહ્યા છીએ અને અમારા ગામમાં અત્યારે બહુ ઠંડી પડી રહી છે. તમારા ગામમાં કેવી ઠંડી પડે છે કમેન્ટ કરજો. હા શિયાળો તો પતી ગયો છે સાંજનો એ પણ સારું ખબર નહીં કે જતો શિયાળો છે હા જતો શિયાળો છે એટલે ઘઉં બહુ કમ્પ્લીટ હા પાકી પાકીમાંથી બહાર વધારે ને કહું ઘઉં પકારીને જશે પકારીને જશે એટલે હું પકારીને એટલે પકવીને જશે. પકવીને જાય ઘઉં પકવીને જશે ખતરનાક દેશી બોલો છો. ઘઉં પકવીને જશે બરાબર યાદ આવી ગયું હમ અને ત્યાં વાયરો ઉપડે છે તે મારા ખેતરોમાં પાણીવાળું બહુ કાઠું પડી જાય છે ખેડૂતોને કારણ કે ઘઉં બધા આડા હાથરા થઈ જાય છે નહીં બધા આડા પડી જાય છે. તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો મિત્રો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક Take કેર. care.